હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તો સંતોને બધાને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિલીલામૃત કળશની કથા કરું છું. લગભગ 3 થી 4 વર્ષ થયા અને રેકોર્ડિંગ થાય છે કથા. અથૈતિ પૂર્ણ એ સાઉન્ડ ક્લાઉડમાં છે બધી. માત્ર 12 વિશ્રામ બાકી રહ્યા છે. મહારાજ ધામમાં હાલ્યા ગયા છે. બ્રહ્માનંદ સ્વામીને મૂડીનું મંદિર કરવાની આજ્ઞા કરીએ છે. સ્વામી હવે મૂડી છે, એમાં સ્વામીને પથ્થરની તકલીફ પડી છે અને સ્વામી પ્રાર્થના કરે છે. એ કથા શરૂ કરીએ. મહારાજની પ્રાર્થના છે, સમજ્યા ને? સ્વામિનારાયણ હરે. પ્રગટ ચિહ્ન પ્રભાતના થવા લાગ્યા તે હકાળ. જ્યોત દીવાની ઝાંખી પડી ઝાંખી તે નક્ષત્ર માળ. એવી રીતથી વિનતી ઉચરતા રાગ રાગના કીર્તન કરતા વેગે વીતી ગઈ બધી રાત. પછી તો થવા લાગ્યું પ્રભાત. મહિનોથી વધુ સમય થઈ ગયો. અમે દોલત પર હતા, તઈ છોડેલી કથા હવે દયાપરના ભાગમાં આવી. પથ્થર નથી જડતા એટલે બ્રહ્માનંદ સ્વામી સાંજેથી મહારાજની પ્રાર્થના કરે છે. આખી રાત પ્રાર્થના કરી. હવે સવારનો સમય થવા આવ્યો છે એવું લખે છે. કૂકડા બોલવા લાગ્યા. કૂકડા પેલા કૂકડા બોલતા ને, કૂકડા બોલવા લાગ્યા. મહારાજના દર્શન થયા નહીં. હે સવારનો સમય થયો. ભક્તો પ્રભાત ત્યાં બોલવા લાગ્યા. ઘર ઘરમાં કીર્તન ગવાતા. ખબર ને, પેલા સાસના વલોણા થતા અને પ્રભાત ત્યાં ગવાતા. હવે તો મોટર આવી ગઈ. શું કરો? ચા થઈ ગયા લે. કીર્તન ગાવાનો સમય જ નથી હોતો કોઈને. હવે આસપાસના વલોણા થવા લાગ્યા. જતા જામની માણસો જાગ્યા. મુનિ બ્રહ્મ તો મનમાં મુઝાય. કેમ કૃષ્ણે ન કીધી સહાય. બ્રહ્માનંદ સ્વામી બહુ મૂંઝાણા છે
કે હજી કેમ મહારાજ દર્શન દેતા નથી? આખી રાત હો, પ્રભાત થઈ ગયું, માણસો જાગી ગયા. વળી વિનવી હરિને રીઝાવા, લાગ્યા રાગ પ્રભાતી તે ગાવા. રાત્રે તો વિનંતી કરી, પ્રભાત થઈ ગયો એટલે પ્રભાતી રાગ ગાવા લાગ્યા બ્રહ્માનંદ સ્વામીઓ. પ્રભાતી રાગ. હે આવો રે આવે અવસરે, સંતનાઈસ વાલમ વેલા આવો રે. જ્યારે જ્યારે નિજ જનને પડે છે સંકટ, શ્રી મહારાજ ત્યારે તમે તત્કાળ આવો છો, કષ્ટ નિવારણ કાજ. હે વાલમ વહેલા આવો રે. જ્યારે જ્યારે ભક્તોને સંકટ પડે છે ત્યાં પ્રભુ તમે આવો જ છો કે હો. આજે કેમ પ્રભુ મને દર્શન દેતા નથી કે હો? કષ્ટ નિવારણ કરનારા તો આપ છો. મોટું વહાણ જાતું તું સાગરમાં ડૂબવા લાગ્યું, ત્યાં દરિયામાં પ્રભુ તમે પોગી ગયા, એ ભક્તોની સહાય કરી. આવા અનેક દાખલા છે હો. અસુરજને અવતાર ધરીને સંતોને દીધા દુઃખ. અસુર લોકો આ પૃથ્વી ઉપર જન્મ્યા અને સંતોને જ્યારે બહુ દુઃખ દીધા ને ત્યારે તમે સંતોનું પ્રભુ રક્ષણ કીધું છે. ધર્મ ભક્તિને બહુ દુઃખ આવ્યા હતા ત્યારે પણ પ્રભુ તમે વૃંદાવનમાં દર્શન દીધું અને દુઃખ ટાળ્યા. આ અવસરે પ્રભુ તમે કેમ નથી આવતા? જ્યારે દુર્વાસાનો શાપ થયો ત્યારે બદ્રિકાશ્રમની સભામાં ઋષિ મુનિઓને બહુ દુઃખ થયું હતું, સમજાના ઋષિ મુનિઓને. તો તેદી પણ પ્રભુ તમે ધીરજ આપી હતી. આજે પ્રભુ તમે કેમ પ્રગટ થતા નથી? પરચા પ્રકરણમાં અનેક કથાઓ છે કે જ્યારે જ્યારે સંઘ આવતો હોય ને એ ઝાડીમાંથી આવતા હોય ને ક્યાંક રસ્તો ભૂલાઈ જાય ત્યારે પ્રભુ તમે કાંઈકનું કાંઈક રૂપ લઈને આવો અને રસ્તો બતાવો. એવા તો ઘણી જગ્યાએ ભક્તોના સંકટ તમે સહ્યા છે, દુઃખ દૂર કર્યા છે. તો આજે પણ પ્રભુ મારી શુદ્ધ લો. પ્રભુ તમે દયાળ છો, દયાળુ છો, વાલમ વેલા આવો રે. એક પદ ગાયું, મહારાજ દર્શન દીધા નહીં. મહારાજ આવી ગયા હતા, હાજથી જ આવી ગયા હતા. પણ બ્રહ્માનંદ સ્વામી બહુ ધજ ધજ બોલતા હતા ને મહારાજને સાંભળવાની મજા આવતી હતી. જો દર્શન દે તો બોલવાનું બંધ થઈ જાય ને એટલે છુપા છુપા રહીને સાંભળતા હતા. આપણે કીર્તન ગાઈએ ને સરસ મજાના, મંદિરમાં ગાઓ કે ઘરે ગાઓ કે તમારી વાડીમાં ગાઓ, ખેતરમાં મોલ પાક્યો ને સંભળાવવાનો ભગવાનને, એ આવીને છનામાના સાંભળે પણ દેખાય નહીં આપણે. બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજ આવી ગયા છે સમી સાંજથી પણ દેખાતા નથી. મહારાજ એમ થાય હવે શું બોલશે, એ સાંભળવું છે, હવે શું બોલશે. બ્રહ્માનંદ સ્વામી બીજું પદ ઉપાડ્યું. હે જાણો રે મારું સંકટ શ્રી જગદીશ, શ્રીજી સંકટ જાણો રે. વાત બધી આ વ્યર્થ જશે તો થાશે અધિક ઉપહાસ. સત્સંગી સર્વયુદાસ થશે બહુ, નિશ્ચય થઈને નિરાશ. હે શ્રીજી સંકટ જાણો રે. પાયા ખોદાઈ ગયા છે, મંદિરનો આદર થઈ ગયો છે અને પથ્થર મળતા નથી. ધાંગધ્રા લેવા જાઉં તો છેટું બહુ પડે, એટલા પૈસા નથી. બ્રહ્માનંદ સ્વામી કે જો મંદિર નહીં થાય તો માણસો તમારી મસ્કરી કરશે. હો, સ્વામિનારાયણનું મંદિર થયું નહીં કે હા કંઈક સહાય કરો, સત્સંગી બધા ઉદાસ થઈ જશે.
તમારી આજ્ઞા છે પ્રભુ મૂડી વિશે મંદિર કરવું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આજ્ઞા તમે મને કરી છે હો, તો તમારી આજ્ઞા મારાથી પાલન કેમ થાય કે પથ્થર વગર? જો આજ્ઞાનું પાલન નહીં થાય તો પાપ લાગશે મને, પાપ. કંઈ કરો પ્રભુ. મંદિર લાયક પથ્થર ક્યાંય મળતા નથી, ક્યાંય સીમમાં પથ્થર નથી. કે હવે ન હો તો શું કરું? બ્રહ્માનંદ સ્વામી કે ન હો તો નવા બનાવો. એટલે તમને ક્યાં વાંધો હોય? કે પથ્થર ન હોય તો નવા બનાવો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો તમે જ બનાવો છો. આ બધી પૃથ્વી તમે બનાવી છે, જાત જાતના પથ્થર તમે નિપજાવો છો, તો તમને કાંઈ નવીન નથી હો બનાવવું. એક પલવાર માત્રમાં આખા બ્રહ્માંડ ઉભા કરો એવા તો આપ છો. કે કંઈક મારી સહાય કરો. દુષ્ટે દીધું ઝેર મુક્ત મુનિને, તમે યુગાર્યા તે ઠામ, તો તમે કેમ નહીં કરો મારી સહાયતા ઘનશ્યામા? હે શ્રીજી સંકટ જાણો રે. મુક્તાનંદ સ્વામીને અસુર લોકોએ જોડીમાં ઝેર દઈ દીધું હતું હો. અને એકવાર તો ચંદનમાં રાખીને ઝેર ચર્ચ્યું હતું, મરી જવાય એવું કાતિલ ઝેર. પણ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે મુક્તાનંદ સ્વામીની સહાય કરી હતી હો, મારી કંઈક સહાય કરો. પથ્થર જોઈ કે વળી બાંગ્લાદેશમાં કયો પર્વત છે? નવલખો પર્વત આજે પણ છે. વળી બાંગ્લાદેશમાં આવી ગયો, પૂર્વ પાકિસ્તાન. એટલે આપણે જતા નથી, બહુ તો આપણે કલકત્તા સુધી જઈએ, પછી આગળ મુસ્લિમ દેશ કહેવાય. હિન્દુ છે અત્યારે, હિન્દુની તકલીફ છે ઘણી બધી. પણ એ દેશમાં નવલખો પર્વત 9 લાખ સિદ્ધો વર્ષોથી તપશ્ચર્યા કરે છે. તો પ્રભુ ત્યાં જઈને તમે એની સહાય કરી, બધાની મોક્ષ કર્યો. 9 લાખ યોગીઓને અનેક રૂપે થઈને, યોગીઓને કેટલા રૂપિયા દર્શન દીધા? 9 લાખ રૂપિયા થઈને દર્શન દીધા. જેટલા યોગી હતા ને એટલા રૂપિયા મહારાજ થઈ ગયા. પછી કોઈક પૂછ્યું આમ કેમ? તો કે 9 લાખ જણાને મળતો કેટલી વાર લાગે? તો અહીંયાથી જીવતું રહેવાય કે ન રહેવાય? મરી જવાય તો બોલો. એટલે 9 લાખ રૂપિયા થયા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મને તો 1 રૂપિયા દર્શન દેવાય, ઓને 9 લાખ રૂપિયા દર્શન દીધા, મને 1 રૂપિયા તો દો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ વધારે તમને શું કહું, જો મૂડીમાં મંદિર નહીં થાય તો હું જંગલમાં હાલો જઈશ. કે સમજા ના, ક્યાંય વસ્તીમાં રહીશ નહીં. કે બ્રહ્માનંદ સ્વામી કે હો ઘોર જંગલમાં હાલો જઈશ. કે કાં તો બદ્રિકાશ્રમમાં હાલો જઈશ, ત્યાં જઈને બદ્રી નારાયણ નરનાળ દેવની પાસે જઈને ભજન કરીશ બસ. દુખી કોઈને દેખી શકો નહીં, એવા છો દેવ દયાળ, કેમ આ અવસરે કરતા નથી દયા, વિશ્વ વિહારી લાલ, હે શ્રીજી સંકટ જાણો રે. 2 પદ પૂરા થઈ ગયા, તોય મહારાજ દેખાણા નહીં. 3જું પદ શરૂ કર્યું. હે ભાંગો રે મારી ચિંતા તમે ભગવાન, ભૂધર ચિંતા ભાંગો રે, ધ્યાન ધરી વિનતી કરી, પ્રણમું ફરી પાય, આવી વેળાએ ઉતાવળાવીને, શ્યામ કરો ને સહાય, હે ભૂધર ભાંગો રે. મારી વેદના ભાંગો ગયો.
કે નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર મહારાજ તમે એને કચ્છમાં ભૂમિયા તરીકે લઈ ગયા હતા. વાત તો તમે બધા જાણો જ છો ને. જે રસ્તામાં કોઈ તરસ્યો માણ આવ્યો તો પાણી બધું અપાવી દીધું, ભૂખ્યો માણ આવ્યો તો સુખડી બધી અપાવી દીધી, અને ચોર લોકો આવે તો ચોરીએ કરાવી દીધી. હગત્રીમાં પૈસા રાખ્યા હતા એ દેવરાવી દીધા, ચોરને બતાવી દીધા. હવે હાવ બાવા રહ્યા. શું રહ્યું? મહારાજની સેવા કરવા માટે લાલજી સુથારે બધી વસ્તુ રાખી હતી, પણ હવે રહ્યું કાંઈ નહીં. સમજા? બધું હાલું ગયું. લ્યો હવે શું કરું? તરસ લાગી બહુ, ખારો દરિયો ઝેર જેવો. લાલજી સુથાર કે મહારાજ હવે મારેથી કે આગળ હલાશે નહીં. ગયો બોલો. પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઈ ભગતને માટે તમે ખારા સમંદરને તમે મીઠા કર્યા. ગયો આખો દરિયો મીઠો કર્યો એક ભગત હારું. ભગત કે મહારાજ કે ભગત પાણી પીવો આગે. અરે મહારાજ ખારું પાણી કેમ પીવાય? કે મહારાજ કે ગંગા જમના નદીઓ બધી ક્યાં કને જાય? દરિયામાં જાય રહી ને તો મીઠું પાણી હોય. પીવો, ચાખ્યું તો હાક કરજો હું પાણી લ્યો. પછી તો ગાડીને મહારાજને પાયું, પોતે પણ પીધું પેટ ભરીને. લાલજીભાઈના મનમાં એમ હતું કે મહારાજ એવો કોઈ ભૂમ્યો નહીં, મને લીધો મહારાજ, બીજા કોને લીધો નહીં, લીધા નહીં. મને ફાઇનલ ખબર છે કે અહીંયા પાણી કોઈ દી મીઠું હોય જ નહીં. કે આ મીઠું પાણી આવ્યું ક્યાંથી? મહારાજ પાણી પીને રવાના થઈ ગયા હતા. વાંહેથી પાછું ચાખ્યું ને પછી ખારું લાગ્યું. હા, મહારાજનું કામ છે. કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આખો દરિયો મીઠો કરી નાખ્યો હતો, તો મને થોડાક પથ્થર જોઈ મંદિર થાય એટલે લાગે બનાવી દો. કે શું ગમે તેમ થાય કે મેળ કરો. કાચા પથ્થર કેમ પાકા થશે નહીં, તો તમથી હે મહારાજ. જો ખારું પાણી મીઠું થઈ જતું હોય તો કાચો પાણો તો ઘણો બધો પડ્યો છે, તો પાકો નથી જાય. કે તમે સંકલ્પ કરો તો લો. વળી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે મત્સ્ય અવતાર ધારણ કરીને, કાચબાનો અવતાર ધારણ કરીને ભક્તોના દુઃખ ભાંગ્યા છે. જેને જેવી જરૂર પડી છે આજ દિવસ સુધી. મારી વાત કરું તો પ્રભુ તમે પંગતમાં પીરસવા આવતા અને મોઢામાં લાડુ દેતા. લ્યો ડાયરેક્ટ મોઢામાં લાડુ દેતા. હસી હસી મુખમાં લાડુ મૂક્યા અને સિર પર સિંચ્યા દૂધ. લાડ લડાવ્યા લાખ પ્રકારે, સ્વામી ભૂલ્યા હવે સુધ. હે ભૂધર ભાગો ભાગો રે. હસી હસીને મોઢામાં લાડવા દેતા હો. હવે તો મારે ધામમાં ગયા છે, સમજ્યા ને? કેવા લાડ લડાવે અમને, હવે ભૂલી ગયા. રાતનો આખી રાત પ્રાર્થના કરું છું, દેખાતા નથી. કે લ્યો અરે મહારાજ એકવાર ખડખડિયામાં ખેંચીને લેતા, અમને તમે અલબેલ ઉન્મત્ત ગંગા વિશે અમ સંગે ખાંતથી કરતા ખેલ. હે ભૂધર ભાગો, હે ભૂધર ચિંતા ભાગો રે. ચિંતા ભાગો પ્રભુ હો. ખડખડિયામાં નાતા નાતા તણાવતા હો. મારે ધક્કો દઈ દે તણાય પાણીમાં, પછી વારે ઝાલવા જાય. આવી લીલા પ્રભુ કરતા તમે ઉન્મત્ત ગંગામાં. વસંત ઋતુમાં વસંત પંચમી આવે અથવા તો ફૂલડોળને દિવસે રંગ લઈને કેવા રંગ ગુલાલથી આમ તાનમાં આવી જતા, સમજાને? ખૂબ રંગ ઉડાડતા. તો મહારાજ લાખો પ્રકારે સંતો અલૌકિક લાભ લેતા. અને પાછું તમે એમ કહેતા કે હે સંતો તમે તો મને પ્રાણ થકી પ્યારા છો. તો આજે કેમ થઈ ગયું? લ્યો આ અવસર નથી આવીને કરતા કષ્ટ નિવારણ કેમ? વળી
ચાખડીએ ચઢી ચટકતા આવો, કરધરી રૂડો રૂમાલ, ઉત્તમ અમને ઉપાય બતાવો, વિશ્વ વિહારી લાલ, હે ભૂધર ચિંતા ભાગો રે. થોડાક યાદ કરી અને એ ચાખડી ઉપર ચડીને ચટ ચટ બધા આવી જતા, લ્યો દર્શન દેતા. પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, ચટ ચટ વાજે ચાખડી, ચટ ચટ વાજે ચાખડી, જીરે પ્રેમાનંદનો રંગ રેલ, પ્રેમા નંદનો રંગ રેલ, પ્રાણ જીવન ઘન શ્યામજી. ચટ ચટ ચાખડી વગાડતા આવતા હો. તો આજે દર્શન દ્યો. 3 પદ પૂરા થઈ ગયા તો દર્શન નથી આ. 4થું પદ શરૂ કર્યું. કવિ તો છે પોતે, આપણે હારા મોઢે કરવા પડે, યાદ કરવા પડે, ભૂલાઈ જાય. કીર્તન ગાવા તો મોબાઈલ કાઢવો પડે, મોબાઈલને કહેવું પડે ભાઈ કીર્તન બતાવો, ત્યાં આપણે ગાઈએ. શું એને તો હવે કાંઈ નહીં લો, ઓટોમેટિક નવા નવો બનતો જાય ને ગવાતા જાય. કરુણા જુઓ તમે, નવું ગાતા જાય, બોલો એવા ટાણે ગોઠવાતું જાય ને ડાયરેક્ટ બોલાતું જાય રાગમાં. 4થું પદ સ્વામી શરૂ કરે છે, દેજો રે હવે દર્શન દેવના દેવ, અમને દર્શન દેજો રે. વિનવતા બધી રાત વીતી ગઈ, નાખ્યા બહુ નિશ્વાસ, કૃષ્ણ હરિ મને સિદ્ધ કકડાવો, આવો હવે અવિનાશ, હે અમને દર્શન દેજો રે. થોડા ખીજાણા બ્રહ્માનંદ, શું કમ કકડાવો રા, હવે અમને હેરાન કરો રા, શું પાણા પડે રા દર્શન દેવા માંગે? હે થાય શું એ તમને? માગ્યા વિના મનની ઈચ્છા હું પૂરતા કરતો, અમે માગતા નહીં છતાં પણ એ તમારું કૃપાળુપણું ગયું ક્યાં? શું હવે નિર્દય નામ ધાર્યું છે કે શું? દુઃખ નિવારણ નામ ખોટું થઈ ગયું તમારું, ખોટું. બ્રહ્માનંદ સ્વામી કે ઓલિયો હાથી જુડે પકડ્યો ત્યારે હે હરી કીધું, દોડીને પૂછી આવેલું ધામમાંથી, ગરુડ તજીને પાડા પધાર્યા આટલી વારમાં, અને હું રાતનો કકડું છું તો હજી દર્શન દેતા નથી. ગયો શું વાંધો પડ્યો છે તમને? પછી તો પૂર્વ અવતારની બધી વાતો સંભળાવી બ્રહ્માનંદ સ્વામી મહારાજને. ભરી સભામાં દ્રૌપદીની પણ તરત જ રાખી લાજ, વાલમ કેમ વિલંબ કરો છો, આવતા વારે આજ, હે અમને દર્શન દેજો રે. હવે જૂનું યાદ કરે બહુ. કૃષ્ણ અવતારમાં દ્રૌપદીની જ્યારે દુઃશાસન ઢસડી જાય છે ભર સભામાં, કૌરવોની સભામાં, અને નગ્ન કરવાનો પ્રયાસ કરે છે, સાડીઓ ખેંચે છે, તો કેવા દોડીને તમે સાડીઓ પૂરી કરી હો, લાજ રાખી દ્રૌપદીજની. આજે કેમ વિલંબ કરો છો પ્રભુ? બ્રહ્મા, શિવ, વિષ્ણુ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ બધા પ્રલય કરે છે, એ બધાને પ્રભુ તમે સહાય તો કરો જ છો. કે જ્યારે જ્યારે સંકટ પડે બધા તમને યાદ કરે છે, ત્યારે તમે નવા નવા અવતાર ધારણ કરીને એની સહાય કરો છો. મને કાં દર્શન દેતા નથી કે? થયું શું છે તમને? બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ વડતાલનું મંદિર મેં બનાવ્યું, જુનાગઢનું મંદિર પણ મેં બનાવ્યું આપણી આજ્ઞાથી.
એ કંઈ તમારી સહાયતા વિના થઈ ગયા નહીં હોય કે હો, બધી તમે જ સહાયતા કરી છે, ત્યારે થયેલા છે મંદિર. અને મૂડીમાં મોટું મંદિર કરવાનું તમે જ મને કહ્યું છે, પણ આજે શું કેમ સહાય તમે કરતા નથી? કાંઈક સહાય કરો પ્રભુ. ભવ્ય મંદિર બનાવવું છો, દેશમાં ડંકો વાગી જાય એવું, પણ તમારી કૃપા વિના નહીં થાય પ્રભુ. કોઈ સમય પ્રભુ પ્રીતિ દેખાડો, કોઈ સમય નહીં પ્રીત. વિશ્વ વિહારી કૌતુકકારી, ન્યારી તમારી રીત. હે અમને દર્શન દેજો રે. ક્યારેક તો બહુ હેત દેખાડો અને ક્યારેક તો કકડાવો કે લ્યો તમારું ઠેકાણું છે કાંઈ સમજ્યા? ખબર નરસિંહ મહેતાને ભગવાન દર્શન દેતા ને ગાળું દીધી ને, બે બાનો ને બે બાપનો કહેવા માંડ્યા ને, તો ભગવાન પ્રગટ થઈ ગયા સમજ્યા ને. ક્યારેક ભગવાનને ભગતની ગાળું સાંભળવાની હોશ થાય. બોલો, તે બ્રહ્માનંદ સ્વામી એવું ચાલુ કર્યું. ક્યારેક તો બહુ દયા કરો ને ક્યારેક તો કાંઈ તમારું ઠેકાણું છે કાંઈ ઠેકાણું કે હો. મહારાજ છાના બેઠા બેઠા સમજા હંતાઈને સાંભળ્યા કરતા હતા ને, એવી મજા આવે ને ભગવાનને સાંભળવાની. નથી દેવા દર્શન, ભલે રાડવું કરે સમજા કે નહીં. મહારાજને એમ થાય કે હવે શું બોલે છે, 4 પદ પૂરા થઈ ગયા પ્રભાત્યા, મહારાજના દર્શન થયા નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીને નરસિંહ મહેતાની વાત યાદી હો, કે નરસિંહ મહેતા કેદારો બોલતા અને કૃષ્ણ હાજર થતા, બરોબર ને? એટલે બ્રહ્માનંદ સ્વામી હવે કેદારો ઉપાડ્યો હો, કેદાર રાગ પ્રભાતમાં મહારાજના દર્શનને માટે. હે ધર્મનાનંદ ધીરજ ધરું ક્યાં લગી, સામડા કે મનથી સાર લેતા. કરગરી કોટી વિનતી કરી, તોય દર્શન નથી કેમ દેતા. હે ધર્મનાનંદ ધીરજ ધરું ક્યાં લગી. કરી કરીને કોટી વિનંતી કરું હો, તોય દર્શન દેતા નથી કે. કંઈકને સ્મરણ કરતા જ દર્શન દિયો, કંઈક ના ઉરતણી આસ પૂરો. કંઈકને પ્રગટ પર ચાપુરો આપતો, કેમ સંકલ્પ મુજરે અધૂરો. હે ધર્મનાનંદ ધીરજ ધરું ક્યાં લગી. કંઈક ને તો સંભાળતા ભેગા દર્શન થઈ ગયા હો. કેટલી સંપ્રદાયની વાતો છે હો. કાલે હે મહારાજ હે સ્વામિનારાયણ હાજર થઈ જાય આગળ. કાં તો મને સંભાળ્યો હતી કે એટલી વારમાં તરત હાજર થઈ જાઓ. કેટલાકની આશા પૂરી કરો, કેટલાકને પરચા દો તમે એ જાત જાતના. કેનેક માટે ખારા જળ મીઠા કરો, કંઈક રંકને તમે રાજા બનાવી દો. હા, ભૂખે મરતો હોય ને કરુણા કરો તો રાજા થઈ ગયો લો, લખાતપતિ થઈ જાય. સંકટ હરનારા છો પ્રભુ તમે, મારી વાતને પ્રભુ તમે કેમ કાન ધરતા નથી? એકવાર રઘુવીરજી મહારાજ મહી નદી ઉતરતા હશે અને તણાણા સમજાને, હવે ક્યાં જાઉં મહારાજ, તમને યાદ કર્યા તો તરત એનો હાથ ઝાલી અને તમે મહી નદી થકી બહાર નીકાળ્યા હતા હો. એમ તો દાસને દર્શન દેવો છો. કેટલી વાતો સંભળાવું તમને. ગોખલાણાના નાજો જોગ્યો કંઈક ટંટો થયો રાજાથી સમજ્યા ને, ગામ છોડીને ગયા. ભાણખચરનું ગામ ક્યું કહેવાય, ત્યાં કને આશરો લીધો. અહીંયા રાજાથી માથાકૂટ થઈ તો પછી ભાણખાચરને ત્યાં રહ્યા સમજ્યા ને, તો અહીંયાથી માથાકૂટ થઈ. પછી સીધા ત્યાંથી છેટ ગયા ભોંયરા ગામ, ભોંયરા વાજસુર ખાચરને ત્યાં.
એની પાસે શરણું માગ્યું કે મને ઓલા હેરાન કરે છે, આવી જાઓ. તે દેવું હતું, સમજા ને. અલગ અલગ રાજ્ય હતા. એક રાજા હેરાન કરે ને તો ઓલાને શરણે જાય, તો એ તો બાહુ હોય બસ જોરદારો. એ કોણ તને હેરાન કરે કે આવી જા મારે શરણે, કોણ તારું નામ ન લે. વાજસુર ખાચર તો બોરો માથા ભારે માણ ના જાય ગયા એને શરણે, તો આવી જાઓ. પછી કચેરીમાં બેઠા, પૂછા તો કરે ને ભાઈ તકલીફ શું થઈ? તો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, હું સ્વામિનારાયણનો ભગત છું, એટલા બધા મને હેરાન કરે છે. તો એ મારો ઊંધો નીકળ્યો વાજસુર ખાચર. એ કે એટલે કળિયુગમાં કઈ ભગવાન હોતા હશે કે તું જ છે બધું, ઢોંગ છે, પાખંડ છે કે લ્યો. સમજા? કચેરીમાં ચર્ચા થઈ, ભાઈ બહુ માથા કોદ વળી ગયા. ના જોઈ ગયો કે નહીં છે તો સાક્ષાત ભગવાન. વાજસુર ખાચર કે જો તારો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને સવારે દિવસ ઉગ્યા પહેલા દર્શન દે. જો દર્શન ના દે તો તારા ગુડા ભાંગી અને ખાડામાં નાખી દઉં. એ બધાને કંઈ ગુનો કરે, ચોરી કરે, વ્યભિચાર કરે, માણસ પકડાય ને તો બીજી સજા કાંઈ ન કરે. આ ગુડા છે ને નીચે સાણ નાખી ઘણ મારી ગુડા ભાંગી નાખે, બે માણસને ખાડામાં નાખી દે, રીબે ને મરે. એવો નિર્દય જાતનો હતો વાજસુર ખાચર. એને પાનારે પડ્યો ના જો, સમજા.